હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં પહેલો સમબાજુ ચતુષ્કોણ. આની વિશિષ્ટતા કેટલી? સમ બાજુ, સમ એટલે સરખી, એટલે બધી જ બાજુઓ સરખી હોય. શું હોય વિશિષ્ટતા? બધી જ બાજુઓ સરખી હોય. વિદ્યાર્થી મિત્રો આગળનો સ્વાધ્યાય આવો આપણને આવડતું હોય તો જ આવડે, એટલે આ જરૂરી છે. ચલો હવે જો પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. એક વિશેષ સ્થિતિમાં આપણને સમબાજુ ચતુષ્કોણ તમે જોશો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તે મળશે. ચલો અહીં જુઓ, જે જરૂરી છે એ તમને સમજાવીશું, બાકી સમજાવીશું નહીં. સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય. તો આ યાદ રાખજો, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના બધા જ ગુણધર્મો ધરાવે છે. તો એટલું યાદ રાખજો, સમબાજુ ચતુષ્કોણ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ એ બંનેના ગુણધર્મો ધરાવે છે. ઓકે, ચલો આગળ આપણે જવા દઈએ આપી છે. હવે શું કહે છે? સમબાજુ ચતુષ્કોણનો સૌથી અગત્યનો ગુણધર્મ તેના વિકર્ણ વિશે છે. ગુણધર્મ આપણે યાદ રાખજો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. આ ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરતું એક રેખાચિત્ર આપેલું છે. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો તમે જુઓ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તેથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય છે. તેના વિકર્ણ દુભાગે છે, એટલે આ બંને સરખા હોય અને આ પણ સરખા હોય. OA બરાબર OC, તો OA અને OC બંનેના માપ સરખા હોય. OB અને OD બંનેના માપ સરખા હોય. AOD અને COD એ 90 સાબિત કરવાનું છે. બરાબર, એ બંને કેટલા હોય? AOD તો આ 90, તો આ 90, કારણ કે વિકર્ણો દુભાગે છે. વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમારે ઉદાહરણ આપેલું છે. જુઓ, RICE સમબાજુ ચતુષ્કોણ છે, તો XYZ શોધો. જો અહીં આપેલું છે RICE સમબાજુ ચતુષ્કોણ છે, તો બીજા XYZ શોધો. હવે જુઓ અહીં OEX છે. હવે આ 5 હોય તો આ x કેટલો થાય? આ 5 થાય, એટલે આપણને x તો મળી ગયો. કેટલો? 5 મળી ગયો, એટલે એક કિંમત શોધાઈ ગઈ. હવે ORY હવે 12 છે, તો આ પણ કેટલો થાય? 12, કારણ કે દુભાગે છે, એટલે y કેટલા મળ્યા? 12 મળ્યા. હવે બીજો z શોધવાનો છે. તો હવે આ 13 છે, તો આ z કેટલી થાય? 13, કારણ કે બધી બાજુઓ કેવી હોય ભાઈ? સરખી હોય. તો z 13 મળ્યો, તો x 5 મળ્યો, y 12 મળ્યો અને z 13 મળ્યો. બધી બાજુઓ મળી ગઈ. તમને આવું ખબર હોવી જોઈએ. હવે આ લંબચોરસની વાત કરેલી છે. તો લંબચોરસ એક સમાન માપનો ખૂણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બધા માપ સરખા હોય, 90, 90, 90, 90. બરાબર છે. ચલો આગળ જોઈએ. તો લંબચોરસના વિકર્ણની લંબાઈ અસમાન હોઈ શકે. તમને આશ્ચર્ય થશે કે લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોય છે. એટલે યાદ રાખવાનું, લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય. આ 10 હોય, તો આ પણ કેટલા હોય? 10 હોય. બરાબર, એના આધારે જો દાખલો પૂછ્યો છે. RENT લંબચોરસ છે, તો RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર O બિંદુમાં છેદે છે, એટલે આ O બિંદુમાં છેદે છે. OR 2x + 4 છે. OT 3x + x હોય, તો x શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ આનું માપ અને આનું માપ બધું સરખું જ થાય, એટલે બંનેને સરખાઈ દીધા. જુઓ, 3x + 1 બરાબર 2x + 4. હવે 2x આ બાજુ લાખો, એટલે 3x એમના એમ, 2x પેલી બાજુ, એટલે ઓછા 2x બરાબર એમના એમ, 4 એમના એમ, આ +1 પેલી બાજુ એટલે ઓછા 1. તો 3x માંથી x જોઈએ એટલે 2x જોઈએ એટલે x, અને 4 માંથી 1 જાય એટલે 3. તો x બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 3 આવી ગયા. બરાબર, એ રીતે ચોરસ. ચોરસ શું છે? BELT એક ચોરસ છે. તો ચારે બાજુ આમાં તો સરખી હોય, તો BE બરાબર EL બરાબર LT અને T. આ બધી બાજુઓના માપ સરખા હોય. આ 1, 2, 3, 4 ખૂણા કાટખૂણા હોય.
BL બરાબર ET, BL અને ET વિકર્ણોના માપે સરખા હોય. BL લંબ ET એટલે અહીં કાટખૂણે દુભાગે. OB બરાબર OL, આ OB, OL, OE અને OT બધા સરખા હોય ચોરસમાં. બરાબર. ચલો 33 નંબરનું પેજ લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ચોરસના ગુણધર્મો કયા? પરસ્પર દુભાગે, સમાન લંબાઈના હોય, પરસ્પર લંબ હોય. ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે, એ આપણને ખબર હોવી જોઈએ. બસ હવે નેક્સ્ટ સ્વાધ્યાય 3.4 જોઈશું.